લાગીએ છીએ અને આપ સર્વ દરરોજ સાંજની આ મિટિંગમાં તમે આવો છો ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. પાલક સાહેબ અને કમિટીનો પણ આભાર માનીએ છીએ જે આ વ્યવસ્થા ગોઠવી અને એમાં મને ભાગીદાર બનાવ્યો માટે સર્વનો આભાર માનું છું. પ્રભુના નામને ધન્યવાદ આપું છું. એક મંડળીમાં લગ્ન પ્રસંગે જાનમાં જવાનું થયું અને દીકરીને તૈયાર કરવાની સગાઈ વિધિમાં અમે 7 બાળકો હતા. તો એ ગામનો એક જુવાન ના કહેવાય, મોટી ઉંમરનો મળવા માટે આવ્યો. આ 7માંથી સાલોમ ચર્ચના બાળક કોણ છે? મેં કહ્યું કે હું સાલોમ ચર્ચનો બાળક છું, હું કન્યા વરરાજાનો બાળક છું. સાહેબ તમે મારા ઘરે આવો અને તમને બહુ સુંદર અજાયબ વસ્તુ મારા ઘરમાં છે એ હું તમને બતાવું. એ માણસ વ્યસન કરેલા હતા અને મંડળીમાં જાનમાં આવેલા એક લેમન ભાઈ કે સાહેબ તમે એકલા જશો નહીં, હું તમારી સાથે આવું. આ માણસ કે જે પીધેલો છે ને ગમે તેમ બોલશે કદાચ, જે કરે આપણે જઈએ. એના ઘરે અમે ગયા. એના પત્નીને કહ્યું કે સાહેબ માટે સારામાં સારી ચા બનાવો. 10 મિનિટ બેઠા. મેં કહ્યું પેલી અજાયબ વસ્તુ તમે મને બતાવો, મારે જોવી છે. સાહેબ ચા પીને બતાવો. ચા પી પછી મેં કહ્યું પેલી વસ્તુ મને બતાવો ને. તો એના ઘરના ઉપરના ભાગમાં ગયો, એક જૂની પુરાણી પેટી લાવ્યો અને પેટીમાં એક રેશમના કપડામાં બાંધેલું પુસ્તક, જાડું પુસ્તક, એ તો બાઇબલ હતું. મેં કહ્યું કે આ બાઇબલ અંગ્રેજીમાં છે. હા સાહેબ કે અંગ્રેજીમાં છે, પણ તમારું બાઇબલ અને આ બાઇબલમાં બહુ ડિફરન્સ છે. તમારું આ ઇંગ્લિશમાં છે, મારું ગુજરાતીમાં, બીજો કોઈ ડિફરન્સ ના? એનાથી મોટો ડિફરન્સ. અને એમણે કહ્યું કે આ બાઇબલ જ્યારે મારા દાદા ગામમાં અંગ્રેજી એકલા જ જાણતા હતા અને રાણી વિક્ટોરિયા અમદાવાદની મુલાકાતે આવેલા ત્યારે ટ્રાન્સલેશન કરવા માટે મારા દાદાને સ્ટેજ પર બોલાવેલા અને એમણે ટ્રાન્સલેશન કરેલું વિક્ટોરિયા રાણીનું પ્રવચન. અને જતી વખતે એમણે પોતાની સહી કરી બાઇબલમાં, રાણી વિક્ટોરિયાએ, અને મારા દાદાને ગિફ્ટ આપ્યું. તમારા બાઇબલમાં રાણી વિક્ટોરિયા સહી છે? ના નથી. તો કે ડિફરન્સ. મેં કહ્યું આ ડિફરન્સ નથી. પવિત્ર આત્મા દ્વારા લખાયેલું, કોઈ પણ ભાષામાં છે પણ પવિત્ર આત્મા દ્વારા લખાયેલું છે અને વચનો દ્વારા પ્રભુ આપણને એનો હેતુ આપણું જીવન બતાવે છે, એનું આયોજન બતાવે છે. એ મહત્વનું છે. આ બાઇબલમાંથી તમે વાંચ્યું તો કે અંગ્રેજી વાંચતા આવડતું નથી મને, પણ મૂકી રાખ્યું છે એટલા માટે કે અજોડ બાઇબલ, પવિત્ર આત્મા દ્વારા લખાયેલું બાઇબલ, એ આજે આપણી પાસે અજોડ બાઇબલ છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે મેં સમાચાર કોઈક રીતે વાંચ્યા. અલ્હાબાદ હાઈકોર્ટમાં રેવરન્ડ પરેલા નામના સાહેબની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાયની 6ઠી કલમ, માર્ગ, સત્ય અને જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. અને આ ખ્રિસ્તીઓ એમનો જ ઈશ્વર સાચો છે એવું સાબિત કરવા આ કલમ બોલે છે. 1957માં, 2021માં, 2017માં અને ત્રીજું આજે આ મહિનામાં જ થયું છે. અને અત્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં ક્વેશ કરવા માટે અરજી નાખેલી છે અને હાઈકોર્ટ વિચારી રહ્યું છે કે આને ક્વેશ રદ કરવી કેમ, ગુનો બને છે કેમ, એના સંબંધી અત્યારે જો ચર્ચા ચાલે છે. એટલે એક પ્રાર્થનાની વિનંતી પણ છે. કારણ કે પ્રભુ ઈશ્વરે દાવો કર્યો, માર્ગ, સત્ય અને જીવન હું છું.
તો એ લોકો કહે છે 295 એ નંબરનો બંધારણનો નિયમ તૂટે છે. એની સામે 25 ના કલમ પ્રમાણે આપણો હક છે, આપણે પ્રભુનું વચન આપી શકીએ, સંદેશો આપી શકીએ, સુવાર્તા પ્રચાર કરી શકીએ. બંને બાજુ અત્યારે હાઈકોર્ટના જજો વિચારણા કરી રહ્યા છે. પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એ રિક્વેસ્ટ રદ થાય, એના માટે પણ તમે પ્રાર્થના કરજો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે આ સાંજની મીટિંગમાં પ્રભુ તમે અમને લાવ્યા છો, તમે અમને પસંદ કરીને લાવ્યા છો. કદાચ શૈતાને પ્રયાસ પણ કર્યો હોય આ મીટિંગમાં ના આવી શકાય એ માટે, પણ પ્રભુ તમે પસંદ કરીને લાવ્યા છો. અમે તમારો આભાર માનીએ છીએ અને આજે તમારા વચનો દ્વારા તમારો મહિમા થાય, અમારા જીવનોમાં તમારો મહિમા થાય, અમારી મંડળીમાં તમારો મહિમા થાય, અને એ માટે અમે તમારી સહાય માંગીએ છીએ. આજના વચનનો આશીર્વાદ મને આપો, સાંભળનાર તમામ વાલાઓને આપો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. લિયો ટોલ્સ્ટોય રશિયાના લેખક, બહુ જાણીતા લેખક, ધનિક કુટુંબ એમનું, કેટલા બધા બંગલા અને જમીન, નાણા, નોકરો ચાકરો, પ્રતિષ્ઠા સારી. પણ લિયો ટોલ્સ્ટોયના મનમાં એક પ્રશ્ન કે આ પૃથ્વી પર હું શા માટે છું? આ પૃથ્વી પર હું શા માટે છું? ડિપ્રેશનમાં ગયા 50 વર્ષની ઉંમરે. ઘણા બધા છે એમને મળે, એમને એક જ પ્રશ્ન કે મારા જીવનનો, તમારા જીવનનો હેતુ શું? શા માટે પ્રભુએ આપણને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે? એક આંતરિક લડાઈ હતી એમના જીવનમાં. લોકો પાસેથી શીખવા પ્રયત્ન કર્યો, કોઈ જવાબ ના મળ્યો. પૈસા અને પ્રતિષ્ઠા હતી. એક દિવસે ખેતરમાં ગયા અને એક સામાન્ય ગરીબ ખેડૂત ખેડતો હતો. એની પાસે ગયા ટોલ્સ્ટોય અને પ્રશ્ન કર્યો કે તમે સુખી છો? હું બહુ જ સુખી છું. કેટલા બંગલા છે? એક પણ નથી. કેટલું બેલેન્સ છે? કશું જ બેલેન્સ નથી. તો પણ હું સુખી જ છું. કેમ? તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા જીવનમાં સ્વીકાર્યા છે, અને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને આશીર્વાદ આપે છે, શાંતિ આપે છે, જીવન આપ્યું છે. અને આ લિયોએ વિચાર કર્યો કે મારામાં એ જ બાબત ખૂટે છે. એમણે કેટલાક સમય પછી ઈસુ પર વિશ્વાસ કર્યો, દેવનો દીકરો છે એવો વિશ્વાસ કર્યો, પણ એના લોહી દ્વારા પાપોની ક્ષમા મળે છે એ ના સ્વીકાર્યો. એક ભાગ સ્વીકાર્યો, દેવનો દીકરો છે. હજુ જીવનમાં એમને કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. 1910 ની સાલમાં અષ્ટાપોવા નામનું ગામ છે, ત્યાં ગાડીમાં બેસીને જવા નીકળ્યા અને રસ્તામાં મુસાફરી દરમિયાન બીમાર થઈ ગયા. અને અષ્ટાપોવા રેલવે સ્ટેશન માસ્ટર એમણે એમને ઉતારી પોતાના ઘરે લઈ ગયા, એમની સેવા ચાકરી કરી. અને મરણ પથારીએ છેલ્લા શબ્દો એમના હતા કે અત્યાર સુધી ઈસુએ દેવના દીકરા તરીકે મેં સ્વીકાર્યો છે, પણ એના દ્વારા પાપની માફી મળે છે એ મેં સ્વીકાર્યું નથી. અને આજે મને લાગે છે કે ચર્ચના નિયમો કરતા ઈસુના શબ્દો એ વધારે ઉપયોગી છે. લિયો ટોલ્સ્ટોય કહે છે ચર્ચના નિયમો કરતા ઈસુના શબ્દો મને વધારે ઉપયોગી છે, અને ઈશ્વરના વચનો મારા જીવનમાં હવે કાર્ય કરે છે. હવે હું મરણ પામવાનો છું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂરેપૂરો વિશ્વાસ કરું છું. મારા જીવનનો હેતુ છેલ્લા દિવસે પરિપૂર્ણ થયો. જીવનનો હેતુ, ઈશ્વર આશા રાખે છે કે જીવન આપણને આપ્યું છે તો આપણા આ જીવન દ્વારા પ્રભુને મહિમા આપીએ, પ્રભુને સ્વીકારીએ, અને
પ્રભુના વચનો જે આપે છે એ પ્રમાણે જીવન જીવીએ, એના માટે તો પ્રભુએ આપણને આ જીવન આપ્યું છે. ત્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા, ભારત દેશના પ્રથમ, અને એક મીટિંગમાં ગયા પરદેશમાં, અને એમણે આશા રાખી કે 19મી સદીના બ્રિલિયન્ટ માણસ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એમણે અમારે મળવું છે. એ મીટિંગમાં ઘણા બધા આવ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આવ્યા નહોતા, જેમણે ફિઝિક્સની ઘણી બધી બાબતો શોધેલી, આજે પણ શોધેલી છે. મીટિંગ પૂરી થયા પછી જવાહરલાલ નહેરુએ આયોજકોને કહ્યું કે મારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને મળવું હતું, પણ આવ્યા નથી આજે મીટિંગમાં, વ્યવસ્થા કરો. અને કોઈક રીતે વ્યવસ્થા કરી અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સાથે જવાહરલાલ નહેરુએ મુલાકાત કરી. મુલાકાતમાં થોડી પોલિટિક્સની વાતો કરી, દેશની વાતો કરી, અને છેલ્લે પ્રશ્ન પૂછ્યો, તમે તો ઘણું બધું શોધ્યું છે ફિઝિક્સમાં, હેવ યુ ડિસ્કવર્ડ ધ પર્પઝ ઓફ લાઈફ? તમારા જીવનનો હેતુ તમે શોધ્યો છે? તમારા જીવનનો હેતુ તમે શોધ્યો છે? અને કહે છે, ઓનેસ્ટલી આઈ સે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ. ઘણું બધું શોધ્યું, પણ મારા જીવનનો હેતુ શું છે તમે નથી શોધ્યો. અને આજે ઘણું બધું આપણે કરતા હોઈએ, ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ, પણ ઈશ્વરનો આપણા જીવનમાં હેતુ કયો છે એ શોધતા નથી, તો એનો કોઈ અર્થ રહેતો નથી. સામાન્ય રીતે આપણે માનીએ છીએ, સવાર થયું, ચા પીધી, 10 વાગે ઓફિસ ગયા, 7 વાગે ઓફિસથી પાછા આવ્યા, આરામ કર્યો, સાંજનું જમવાનું, સમાચાર જોયો, સૂઈ ગયા. એક દિવસનો હેતુ પૂરો થઈ ગયો. જાન્યુઆરીમાં મારે આ કામ કરવું છે, ફેબ્રુઆરીમાં આ છે, માર્ચમાં મારે આવું કરવાનું છે, મેમાં આ કરવાનું છે, ડિસેમ્બરમાં આ કરવાનું, થઈ ગયું, બસ પૂરું થઈ ગયું. હેતુ મારા વર્ષનો પૂરો થઈ ગયો. આપણો હેતુ એટલો જ છે, લિમિટેડ છે, પણ ઈશ્વરનો હેતુ કંઈક જુદો છે તમારા અને મારા માટે. બાઇબલની દ્રષ્ટિએ જોઈએ તો આદમ 930 વર્ષ જીવ્યો, મથુસેલા સૌથી વધારે 969, લામેક 777, નૂહ 950, તેરા 205, ઇબ્રાહિમ 175, ઈસાક 180, મૂસા 120. હવે 120 થી નીચે ચાલે છે. ત્યારે સૌથી તે વખતે 930 વર્ષ હતા, એમાં ઘટતા ઘટતા 120 મૂસા સુધી આવ્યા. કોઈક વ્યક્તિ 100 કરતા વધારે વર્ષ જીવે છે. કેટલાક વર્ષો પહેલા યુકે ગયો, ત્યારે કોઈ ફેમિલીમાં મેં હતા અને રાત્રે વાત કરતા આવી માણસને ઉંમરની વાત નીકળીને મેં કહ્યું કે મેં 100 વર્ષના કોઈ વ્યક્તિને જોયા નથી. 99 વર્ષના એક વ્યક્તિને દફન કર્યા હતો, દાદાની દફન કર્યા, 100 વર્ષના કોઈ જોયા નથી. અને પેલા કુટુંબે મને કહ્યા વગર બીજા દિવસ, ચલો સાહેબ ફરવા જઈએ. અને દવાખાના વાળી આ 105 વર્ષના બેન છે, અને મારી જોડે વાત કરવા કરી. કહેવાની બાબત, પ્રભુનું વચન મૂસા કહે છે, અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાન વાળું હૃદય, ડાયાબિટીસ વાળું નહીં, એટેક વાળું નહીં. મૂસા, મારે તો જ્ઞાન વાળું જોઈએ છે. અને દિવસો ગણવાની વાત બાઇબલ કહે છે, મૂસા કહે છે એની પ્રાર્થનામાં. એક વખત એક દફન ક્રિયા, અને એમના દીકરાનો દીકરો 2 શબ્દો બોલવા ઉભો થયો, અને એના એ પૌત્રએ દિવસો ગણ્યા કે મારા દાદાની જન્મ તારીખ આ હતી, આજે મરણ પામ્યા છે, તો આટલા વર્ષો એટલે 365 ગુણ્યા આટલા, એટલે આટલા દિવસો જીવ્યા. બાઇબલ ગણવાનું કહે છે તો આટલા દિવસો ગણ્યા. પછી મારે સંદેશામાં કેવું પડ્યું કે એ રીતના દિવસો ગણવાની વાત નથી. અહીંયા મૂસા કહે છે, અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાન વાળું, બાઇબલમાં જ્ઞાન એટલે ઈશ્વરની ઓળખ ને ઈશ્વરની બીક, એ હૃદય પ્રાપ્ત થાય. ઈશ્વરની ઓળખ વાળું હૃદય અને ઈશ્વરની બીક વાળું હૃદય. એક બિશપ સાહેબે સંદેશો આપ્યો તો કલમ પર, એમણે ખુલાસો એવો કરેલો કે અમે દરરોજ રાત્રે સૂઈ જઈએ ત્યારે આ કલમ વાંચીને સૂઈ જઈએ છીએ.
કે આજે મારા હૃદય દ્વારા પ્રભુ તમારા નામને બટ્ટો લાગ્યો છે, આજે મારા હૃદય દ્વારા કોઈકની વિરુદ્ધ થયું છે, અને એ રીતે હું ગણું છું કે આજનો દિવસ મેં કેવી રીતે પસાર કર્યો. 14મો અધ્યાય અય્યુબનું પુસ્તક ને 6ઠી કલમ, તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાઓની ગણતરી તારા હાથમાં છે, તે તેની હદ ઠરાવી છે અને તેને તે ઓળંગી શકે નહીં. આપણી હદ ઠરાવેલી છે, કેટલા વર્ષ, કેટલા મહિના, કેટલા કલાક ને કેટલી સેકન્ડ આપણે જીવવાનું છે પૃથ્વી પર, હદ ઠરાવી છે. અય્યુબ કહે છે એ હદને કોઈ ઓળંગી શકતું નથી. ખાલી બાઇબલમાં એક વ્યક્તિ ઓળંગ્યું, રાજા. એણે ત્યારે 15 વર્ષનો ઉમેરો કર્યો એના જીવનમાં પ્રભુએ. આજે ડોક્ટરો એક મિનિટ આપણામાં ઉમેરી શકતા નથી. શિક્ષિકા બેન, એમને બહુ લાંબા સમય પહેલા શરૂઆતમાં એ શિક્ષિકા બન્યા ત્યારે ઓળખું. એમનો દીકરો, એકનો એક દીકરો મરણ પામ્યો. કોઈક સાહેબ મને લઈ ગયા, પણ આ જ બેનનો દીકરો છે એવી મને ખબર નહીં. જ્યારે એમના ત્યાં ગયા અને જોયા ત્યાં ખબર કે આ બેનને તો ઓળખું છું. અને એમણે કહ્યું કે મારો દીકરો, જુવાન દીકરો મરણ પામ્યો. વેલ્લોર હું લઈ ગઈ, વેલ્લોર મહિનો રહ્યા. મેં રજા લઈ લીધી અને રજા લઈને ઘર આવીને 2-3 દિવસમાં દીકરો મરી ગયો. જો મેં રજા ના લીધી હોત તો મારો દીકરો મરણ પામત નહીં. એટલે મને બહુ અફસોસ છે સાહેબ. મેં એમને આ કલમ આપી, તમારો દીકરો ત્યાં હોત તોય આજની તારીખે મરણ પામત. એટલે તમે ગિલ્ટ ફીલિંગ ના કરશો કે મારી ભૂલના કારણે દીકરો મરણ પામ્યો છે. પ્રભુની ઈચ્છા, યોજના એટલા વર્ષો જ હતી. કહેવાની બાબત કે પૃથ્વી પરનું જીવન, પ્રભુએ આપણને જે જીવન આપ્યું છે અને એ જીવનને માટે 3 ભાગ પાડવામાં આવે છે. 3 ભાગ છે. પહેલા પ્રકારનું જીવન શારીરિક જીવન, ફિઝિકલ લાઈફ, જે આપણે અત્યારે બેઠા છે. બાઇબલમાં ઉત્પત્તિમાં એનું વર્ણન આપણે જોઈએ છીએ. ઈશ્વરે રચના કરી, એમણે પણ 2 મેથડનો ઉપયોગ કર્યો. 2 મેથડ. પહેલી મેથડ બોલવાની, પ્રાણીઓ બનો, જળચર પ્રાણીઓ બનો એટલે મગરમચ્છ ને મછલી બધું બની ગયું. વનચર પ્રાણીઓ બનો એટલે વાઘ, સિંહ, વરુ ને બધું બની ગયું. પક્ષીઓ બનો એટલે બધા જ પક્ષીઓ બન્યા. આ બધાના નામ કોણે આપેલા? આદમે નામ આપેલા. યહોવાએ તો પ્રાણીઓ બનાવ્યા, પછી આદમે કહ્યું હું ઘોડો કહીશ ને અને વાઘ કહીશ અને સિંહ કહીશ. એ આદમે નામ આપે. એટલે પહેલી મેથડ શબ્દો દ્વારા અને બીજી મેથડ મહેનત કરીને. જ્યારે માણસ બનાવવાનો સમય આવ્યો ત્યારે યહોવા એવું બોલ્યા હોત કે માણસ બની જાઓ, તો માણસ બની ગયો હોત. પણ કે છે ના, હું માણસને માટે મહેનત કરીશ. માટી ભીંજવી, એમાં કચરો કાઢી નાખ્યો અને એનું સ્ટેચ્યુ બનાવ્યું, મહેનત કરી. અને મહેનત કર્યા પછી પોતાનો શ્વાસ ફૂંક્યો અને સજીવ કર્યા. આ જે બનાવ્યા છે શબ્દો દ્વારા, એ મારું ભજન કરવાનું નથી. સૂર્ય, ચંદ્ર, તારા એ મારું ભજન કરવા નથી. વાઘ, સિંહ ને ઘોડા એ ભજન કરવા નથી. મારું ભજન કરનાર મારે કોઈ જોઈએ છે, અને માટે માણસ બનાવ્યો. તમને મને એનું ભજન કરવા માટે બનાવ્યા છે, એની સ્તુતિ આરાધના કરવા માટે, એની વંદના ધરવાને માટે બનાવ્યા છે. અને જ્યારે આપણે જોઈએ છીએ બાઇબલમાં કે જે હાથ શબ્દો દ્વારા બનાવેલું છે એ યહોવાને આધીન રહેશે. કાગડાનો વિચાર કરો, કાગડાને બનાવ્યો કેવી રીતે? શબ્દ દ્વારા. પક્ષીઓ બનો, અને આદમે એને કહ્યું કે આ કાગડો. એલિયા જ્યારે પેલો કરીંત નાળામાં હતો અને યહોવાએ કાગડાને આજ્ઞા કરી, એવું લખ્યું છે. શું આજ્ઞા કરી? કે તારે મારા સેવકને માંસ ને રોટલી, મટન ને રોટલી આપી આવવાનું છે. કાગડો કે હા હું આપી આવીશ. હવે કાગડાના હાથમાં મટન આવે તો શું કરે? ના છોડે. પણ એનો સ્વભાવ મૂકી દેજો બાજુ. મારો બનાવનાર મને કહેતો હોય તો મારે એનું સાંભળવું જોઈએ, એનું માનવું જોઈએ. અને કાગડા માને, એક કાગડો નહીં, ઘણા બધા કાગડા સવાર સાંજ ટિફિન આપવા જતા હતા, એમ કહેવાય.
તો જે શબ્દો દ્વારા બનાવેલું એ માને છે. સૂર્ય શબ્દ દ્વારા બનાવેલો છે. યહોશુઆની પેલી લડાઈ થઈને સમય ખૂટ્યો ત્યારે પ્રાર્થના કરી કે સૂર્ય થંભી જા. યહોવાએ કહે ભાઈ તું ઉતાવળ ના કરતો, આ થંભવાની ઉતાવળ ના કરતો. સૂર્ય માન્યો, હું નહીં આથમું. શબ્દ દ્વારા બનાવેલું એનું કયું માને છે? માછલી. યુનાના પુસ્તકમાં આપણે જોઈએ છીએ, યુનાને નાખ્યો દરિયામાં, ત્યાં યહોવાએ એક માછલી રાખી હતી. એને આજ્ઞા કરી તું એને ગળી જા, અને પછી કાઢવા માટે હવે એને બહાર કાઢ. અને એ માછલીએ આજ્ઞા માની. મારો બનાવનાર મને કહેતો હોય તો મારે એનું માનવું જોઈએ. મારે આને ગળી જવાનું છે, ખાવાનું નથી, બહાર કાઢવાનું છે. સિંહ, દાનિયેલના પુસ્તકમાં ભૂખ્યા સિંહની મધ્યે પેલાને નાખવામાં આવ્યો, અને રાજાએ બૂમ પાડી, તારા દેવે તને બચાવે છે કેમ? તો કે મારા દેવે તેના દૂતોને મોકલીને તે સિંહોના મોં સિંહોને કહ્યું કે ના, તારે આને કશું કરવાનું નથી. તો સિંહ જેવો સિંહ યહોવાની આજ્ઞા માને છે. કોણ નથી માનતું? હું ને તમે. જેના માટે ઈશ્વરે મહેનત કરી છે એ આપણે માનતા નથી. ના પ્રભુ, હું તો આ બાજુ જ જઈશ. યુના કહે છે ના તું આ જા, ના હું આ બાજુ જ જઈશ. શારીરિક જીવન પ્રભુએ આપ્યું છે. શારીરિક જીવનમાં ઘણી બધીની જરૂરિયાતો છે, એ પણ જાણીએ છીએ. અરે પ્રભુએ આપણની કેપેસિટી પ્રમાણે દરેકને અલગ અલગ આપ્યું છે. કોઈકને સારું ઊંચું સ્થાન છે, કોઈ નીચું સ્થાન છે, કોઈ એકદમ નીચું, પણ શારીરિક જીવન તો છે. આ શરીરનું જીવન એની મર્યાદા છે. મર્યાદા પૂરી થાય એટલે આજે હું પાલક તરીકે છું ને તમારા ઘરે આવું તો તમે મને માન આપો, જમવાનું કરો, ચા નાસ્તો કરો, સાહેબ આયા ખુરશી આપો, આ છે તે છે. પણ મારું મરણ થાય અને ઘરમાં હોય તો કોઈ એમ નહીં કે યાકુબ સાહેબને બહાર કાઢો, એમ નહીં કે ડેડ બોડીને બહાર કાઢો. શારીરિક જીવન છે, એક દિવસે ડેડ બોડી છે. કેટલા વર્ષનું છે આપણે જાણતા નથી. જેટલા વર્ષ પૃથ્વી પર આપ્યા છે. એક વ્યક્તિની મુલાકાતે એક પ્રભુના સેવક ગયા, એમના 2 દીકરા, અને સાહેબની આગળ પેલા વ્યક્તિએ બધું આયોજન કરી દીધું. સાહેબ 70 વર્ષ મારા થયા છે, ખબર નહીં હવે કેટલું જીવાશે, પ્રભુ કેટલું જીવાશે. બધી વ્યવસ્થા મેં કરી દીધી છે. દેશમાં તો જમીન રાખવી પડે કબર માટે. એક દિવસ બહુ પૈસા ભારે પડે તો હપ્તા હોય એના 70 વર્ષ કે 65 વર્ષ થાય પછી દર મહિને 10, 15, 20 ડોલર ભરવાના. તે 80 વર્ષ સુધી કબરના પૈસા થઈ રહે તો દીકરાઓને છેલ્લે એક સાથે પૈસા ના કરવા પડે. એટલે આ વ્યક્તિએ તો બુક કરાવી દીધી, જમીનના પૈસા આપ્યા, આખી જે વ્યવસ્થા હતી ફ્યુનરલ હોમની જે બુક કરાવી દીધું, અને ફાઇલ તૈયાર કરી. સાહેબ આ ફાઇલ તૈયાર છે, હું સિરિયસ થઈ જઈશ ત્યારે આ ફાઇલ મારા 2 છોકરાને આપીશ કે જો આ બધી વ્યવસ્થા છે. પાલક સાહેબ કે તમે આ તો શરીરની વ્યવસ્થા કરી, આત્માની વ્યવસ્થા કરી છે અને ક્યાં જવાનું છે? શરીરની વ્યવસ્થા માટે બધું જ તમે આયોજન કર્યું, પણ આત્માના વ્યવસ્થા માટે કોઈ આયોજન છે? કાં તો અગ્નિની ભઠ્ઠીમાં જવાનું થાય, કાં તો પ્રભુની પાસે. આ 2 જ જગ્યા છે, 2 જ ઓપ્શન છે. કોઈ વ્યવસ્થા કરી છે? સાહેબ એ વ્યવસ્થા મેં નથી કરી. શારીરિક જીવન આપણને એટલા માટે છે કે ભવિષ્ય મરણ પછી આપણે ક્યાં રહી શકીએ એની વ્યવસ્થા કરવા માટે છે. મરણ પછી આપણે ક્યાં હોઈશું એની વ્યવસ્થા અત્યારે કરવાની. એક કંપનીનો ફોન આવ્યો, અમે ગાંધીનગર હતા. કંપનીએ 2-3 વખત ફોન કર્યો, તમે પતિ પત્ની બંને આવો અને અમારી સાથે વાત કરો, અમે તમારી સાથે વાત કરી, તમને ગિફ્ટ આપીશું, તમને આમ કરીશું. એટલે મેં 1-2 મંદિરના આગેવાન મેં આવું ફોન આવે છે 3 દિવસથી, તો કે સાહેબ જજો, પણ કે તમારી પાસે કોઈ પોલિસી લેવડાવશે, સમજાવી. અને અમે ગયા બંને. સરસ આવકાર કર્યો આપણે. અને કોઈ બેન અમને આપેલા કે આ બેન તમારી સાથે વાત કરશે. એને અડધો કલાક વાત કરાવી.
છેલ્લે તો એ જ આવ્યું કે તમારી પોલિસી તમે ઉતારશો, તમને આટલા મળશે, તમને આટલા મળશે, તમારા બાળકોને આટલા મળશે. મેં કહ્યું પોલિસી હું ઉતારું, પ્રીમિયમ હું ભરું, અને મરણ પછી લાભ કોને થાય? તો કે તમારા બાળકોને. મેં કહ્યું મારી પાસે પોલિસી છે, તમે જો એ પોલિસી એક વખત ઉતારશો તો મરણ પછી તમને જ લાભ થશે, તમારા છોકરાઓને નહીં. કે એવી પોલિસી ના છે, બાઇબલમાં પોલિસી છે. માણસ આખું જગત મેળવે પણ જો તેનો આત્મા નાશમાં જાય તો શો લાભ? આત્માના બચાવની પોલિસી બાઇબલમાં છે, શરીરના બચાવની વાત નથી કરતો. તમે શરીરના બચાવની વાત કરો છો બેન. આત્માનો બચાવ માટે એક જ પ્રીમિયમ, એક જ વખત વિશ્વાસ કરીને પ્રભુને આધીન થઈ જવાનું. તો મરણ પછી એ પ્રભુની સાથે તમારા દીકરા દીકરીઓ નહીં આવે, જો એ સ્વીકારશે તો આવશે. બાઇબલ એક ખાતરી આપે છે. તો એની તૈયારીને માટે પૃથ્વી પરના અત્યારના વર્ષો પ્રભુએ આપણને આપ્યા છે, આ કૃપાના વર્ષો. આત્મિક જીવન, શારીરિક જીવન પછી આત્મિક જીવન, સ્પિરિચ્યુઅલ લાઈફ. શરીરને ધ્યાનમાં રાખીને શારીરિક જીવન જીવવામાં આવે છે. આપણે ખોરાક ખાઈએ છીએ શરીરને તંદુરસ્ત રાખવા માટે. શરીરની ચિંતા કરીને ખોરાક ખાઈએ છીએ. તો આત્માને માટે આત્મિક ખોરાક આપણે લેવો પડે. આત્મિક જીવન ટકાવી રાખવા માટે આત્મિક ખોરાક પ્રભુના વચનો. આપણે સામાન્ય રીતે સવારે ચા નાસ્તો કરીએ, પછી 12-1 વાગે લંચ કરીએ, પછી સાંજના કંઈક નાસ્તો કરીએ, સાંજે રાત્રે જમતા. 4 વખત આપણું શરીર ટકાવી રાખવા માટે 4 વખત, અને આત્માને ટકાવી રાખવા માટે દિવસમાં કેટલી વાર? ખબર નહીં બધા લે છે કે આત્મિક વાના પ્રભુનું વચન ઉપલી મેળી છે, ખોટું નથી, હું માનું છું. પણ એ તો એકદમ નાસ્તો છે 10 મિનિટનો. ભરપૂર પેટ ખોરાક જોઈએ, આત્મિક ખોરાક, તો એના માટે મનન કરવું પડે, એની નોંધ કરવી પડે, એની પ્રાર્થના કરવી પડે. એ બધું આપણે દિવસમાં કેટલી વાર? આત્મિક જીવન માટે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં જે સૈનિકો મરણ પામતા, એમને એક સાથે ડેડ બોડી સુવાડતા, અને જે ઘાયલ થયા હોય એને દવાખાને લઈ જતા. અને એક પારક સાહેબને બોલાવે, પ્રાર્થના કરીને સામૂહિક દફન કર્યા. એક પછી એક ડેડ બોડી કવરમાં ઉતારે અને પછી દાટી દે. જે ડેડ બોડી ગોઠવેલી એમાંની એક ડેડ બોડીની હાથની આંગળી હાલી, કોઈ જોઈ ગયું, કહ્યું કે આ ડેડ બોડીમાં જીવ છે, એમાં હાથની આંગળી આ વ્યક્તિની હાલી હશે. તાત્કાલિક દવાખાને લઈ ગયા, ટ્રીટમેન્ટ આપી, અને ધીમે ધીમે સારો થઈ ગયો. હલન ચાલન કંઈક હોય તો ખબર પડે આ માણસ જીવતો છે, એની ખાતરી શું? તો આંગળી હાલી. તો આત્મિક રીતે આપણે જીવતા છીએ એની ખાતરી શું? કે પ્રભુની સંગત કરીએ, પ્રભુનો મહિમા પ્રગટ કરીએ, પ્રભુની સાક્ષી આપીએ. એ ખાતરી જ આત્મિક રીતે આપણે જીવતા હોય તો ખાતરી છે. સાહેબ કેટલા સભ્યો તમારી મંડળીમાં? 125, અને એમાંથી છે 30 જણ. 125 માંથી 30 જણ જ આપણે આવીએ છીએ. આત્મિક રીતે જીવતા હોઈએ તો આ એક આત્મિક રીતે જીવતાની આ નિશાની છે કે ના, મારે જવું પડશે, મારે જવું પડશે. ગિડિયોન ઇન્ટરનેશનલ બાઇબલ, એમના એક સાહેબ આવેલા અમદાવાદમાં, અને અમને પતિ પત્નીને ઘણા બધા પાળક સાહેબનો પત્નીઓને આમંત્રણ આપ્યું, અને એમણે એક દાખલો કર્યો એમના વચનની સેવામાં, કે હું કોઈ કુટુંબની મુલાકાતે ગયો, અને ત્યાં હસબન્ડ વાઈફને કહ્યું કે આજે રાત્રે મારી મીટિંગ છે અને એ મીટિંગમાં તમે આવજો. અને હસબન્ડે કહ્યું સાહેબ અમે બંને પતિ પત્ની આવીશું. એમણે દાખલો આપેલો કોઈ જગ્યાએ બનેલો સાઉથમાં. અને જ્યારે કે હું મીટિંગ ચલાવતો હતો ત્યારે હસબન્ડ એકલા જ આવ્યા. મેં હસબન્ડ એકલાને જોયા, ચાલો મીટિંગમાં એમને જોયા, એમના વાઈફ આવ્યા નહીં. છૂટ્યા પછી મેં એમને કહ્યું કે તમે તો કહ્યું હતું ને અમે બંને આવીશું. સાહેબ કહ્યું તો ખરું, પણ તમે ગયા પછી એટેક આવ્યો, મારા વાઈફ એક્સપાયર થઈ ગયા, એક બોડી ઘરમાં છે, હું એકલો આવ્યો છું. કારણ કે હું આત્મિક રીતે જીવતો છું, શારીરિક રીતે તો જીવતો છું, પણ આત્મિક રીતે જીવતો છું. મારી આ સંગત નહીં છોડાય, મારે આવવું જ પડશે તમારી આ સંગતમાં.
આપણે આત્મિક છીએ તો આપણા જીવનો દ્વારા એ બાબત હોવી જોઈએ. યોહાનનો 3 પત્ર 240 નંબરનું પાન. યોહાનનો 3 પત્ર 240 નંબરનું પાન, 1 અધ્યાય ને 2 કલમ. વાલા, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ અને તંદુરસ્ત હોઈશ. આ યોહાને પત્ર લખ્યો. અત્યારના જુવાન પેઢીને પત્રની ખબર નહીં હોય, પણ જે બધા વડીલો બેઠા એમને ખબર. પહેલા આપણે 15 પૈસાનો પુસ્તકાલ લખતા હતા અને પુસ્તકાલમાં પહેલું વાક્ય હતું, અમે સાદા અને તંદુરસ્ત છીએ તેમ તમે હશો. આ યોહાને શું લખ્યું 96ની સાલમાં? તારો આત્મા કુશળ છે તો તું બધી રીતે કુશળ છે. તું આત્મિક રીતે તંદુરસ્ત છે. તારું આત્મિક જીવન તંદુરસ્ત છે. આત્મા કુશળ છે તો બધી જ બાબતોમાં આપણે કુશળ છીએ. એક ગાયન ટોળીમાં બેઠો હતો અને ચા નાસ્તો આપે એટલે મને આગળ ટેબલ આપેલું ને વડીલ ઊભા થઈને મારી પાસે આવે એમનો કપ લઈને. મેં એમને બેસાડે, બેસો. અને એમણે મને સાક્ષી આપી, મને એકલાને. પેલા બીજા બધા ચા પીતા હતા કે સાહેબ 78 વર્ષ થયા, દાંત પણ હાલતો નથી, એટલી સારી તંદુરસ્તી છે. મેં દાદા સાચી વાત, 78 વર્ષ થયા તમારો દાંત પણ હાલતો નથી તો સારી તંદુરસ્તી, પણ આત્મિક તંદુરસ્તી કેવી છે? તો સાહેબ એનું કહેવા જેવું નથી. કહેવાની બાબત કે શારીરિક તંદુરસ્ત સારામાં સારું છે પણ આત્મિક તંદુરસ્તી નથી. જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ 1965માં ચંદ્ર પર ગયા, 3 દિવસ રોકાયા. ત્યાં એમણે એમના પાળકે પ્રભુ ભજન આપેલું એ લીધું ત્યાં, અને નીચે આવીને જ્યારે સાક્ષીનો કોઈક સમય મળ્યો ત્યારે કોઈકે પૂછ્યું કે તમારી સાક્ષી? તો કે ચંદ્ર પર ચાલવાથી મને આત્મિક જીવન મળ્યું નથી. ચંદ્ર પર 3 દિવસ હું ચાલ્યો પણ ચંદ્ર પર ચાલવાથી આત્મિક જીવન મળ્યું નથી. ઈસુની સાથે ચાલવાથી મને આત્મિક જીવન પૃથ્વી પર મળ્યું છે. આત્મિક જીવન. ઉત્પત્તિ 1 અધ્યાય ને 2 કલમમાં પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી અને એવામાં શું થયું? દેવનો આત્મા હલતો થયો. અને આજે આપણા જીવનો અસ્તવ્યસ્ત છે. ભલે ને સારામાં સારું જીવતા હોઈએ તોય ઘણી બધી બાબતો અસ્તવ્યસ્ત છે, ઘણી બધી ચિંતા છે, તકલીફો છે, મુશ્કેલીઓ છે. પણ પ્રભુનો આત્મા આપણા જીવનમાં હાલતો થાય છે. પ્રભુનો આત્મા આપણા જીવનમાં હાલતો થાય છે તો આપણે આત્મિક રીતે જીવતા છીએ. શારીરિક જીવન. એક મંડળીમાં ફરીથી મારે ગુજરાતમાં તો એક ટ્રેડિશન છે, પારક સાહેબને જન્મ લઈ જવાય. ના આવે તો કે અમારું સારું ના દેખાય. જન્મ ગયો, પારક સાહેબે સંદેશો મને સોંપ્યો, પણ સંદેશા પહેલા એ દીકરીના એટલા બધા વખાણ કર્યા કે અમારી આ દીકરી સાહેબ તમારા મંડળીમાં આવે છે, આત્મિક છે, દશાંશ આપે છે, પ્રાર્થના કરે છે, સન્ડે સ્કૂલ ચલાવે છે. ત્યારે મને મનમાં થયું કે મારો છોકરો મારી મંડળનો દેવળભાઈ નહીં આવતો, આ બેને કેમનો મેળ આવશે? આ છોકરી એટલી બધી આત્મિક સાહેબે બતાવ્યું, સાક્ષી મને આપી, સંદેશો આપ્યો પહેલા. અને જે મારી મંડળનો છોકરો જેની જાનમાં આવે તો દેવળભાઈ નથી આવતો. 2 મહિના થયા, 1 મહિનો થયો પૂરો, 2 મહિના, અને દીકરી મારી પાસે આવી. સાહેબ કે છે મારો પગાર 10,000 છે, 1,000 મેં દાન આપું છું તો મારા સસરા અને મારો હસબન્ડ વિરોધ કરે છે. રિકરિંગ ખાતું ખોલાવા, આટલું બધું દાન નહીં આપવાનું, 100-200 આપી દેવાનું. કેમ? દીકરી આત્મિક હતી, પ્રભુને ઓળખતી હતી, અને પેલા લોકો સાંસારિક હતા, પ્રભુને ઓળખતા નહોતા. એટલે એમને તો એ જ મૂલ્ય દેખાય કે રિકરિંગ ખોલશું તો ડબલ થશે, અને આ પ્રભુના નામમાં આપીશું તો કયું? એ જાણતો નથી કે પ્રભુના નામમાં આપેલું કદી વ્યર્થ જવાનું નથી. જમવાની પ્રાર્થના ના થાય ઘરમાં. આ દીકરી કહે છે મેં આવીને સાહેબ પ્રાર્થના શરૂ કરાવી કે આપણે જમતી વખતે પ્રાર્થના કરવાની, સૂતી વખતે પ્રાર્થના કરવાની. અને પ્રાર્થનામાં હવે કુટુંબ બેસે છે. 8-10 મહિના થયા, રાત્રે આ દીકરીને છાતીમાં દુખાવો શરૂ.
તાત્કાલિક, ત્યાં તો 108 હતી નહીં, તાત્કાલિક દવાખાને લઈ ગયા. ડોક્ટર ટેબલ પર લે, સાહેબ મારે પ્રાર્થના કરવી છે. ડોક્ટર કે છે સાજાપણા માટે પ્રાર્થના કરશે. તો દીકરીએ પ્રાર્થના કરી, પ્રભુ હું જીવું કે મરું એ તારા હાથમાં છે, પરંતુ મારા મરણ પછી મારા કુટુંબના સભ્યો, સાસરી પક્ષના સભ્યો તમને ઓળખનારા બને. આમેન. ઓપરેશન તો પૂરું થઈ ગયું, બધા રાહ જોઈ રહ્યા છે. સાસરી અને પિયર પક્ષના બધા બહાર રાહ જોઈ રહ્યા છે. ડોક્ટર આવી ગયો, ભાઈ સાસરી પક્ષના કોણ છે આમાં? એટલે પેલા ગભરાયા કે અમારે કોઈ ફરિયાદ કરીએ છે. શું સાહેબ ફરિયાદ કરી? કે ફરિયાદ નથી કરી. એણે એના પ્રભુને પ્રાર્થના કરી કે સાસરી પક્ષના લોકો ઈસુને ઓળખે તો તમે ઓળખતા નથી તમારા ઈસુને. ડોક્ટર, હિન્દુ ડોક્ટર કહે છે આત્મિક વ્યક્તિ એ છે કે જે બીજાના માટે, આત્મિક જીવન માટે ચિંતા કરે છે, આત્મા તંદુરસ્ત છે. ત્રીજું જીવન, ઇટરનલ લાઈફ. શારીરિક જીવન, આત્મિક જીવન અને ઇટરનલ અનંતકાલિક જીવન. અને બાઇબલ અનંતકાલિક જીવનની વાત કરે છે એ આપણે જાણીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે, પ્રભુએ પણ કહ્યું, વચન યોહાન 3:16 માં છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એટલે અનંત જીવન મેળવવાને માટે આ જગ્યાએ, આ વર્ષોમાં આપણે તૈયારી કરવાની છે. આત્મિક જીવન જીવીને તૈયારી કરવાની છે. શારીરિક જીવન તો જીવીએ જ છે, સારામાં સારું. પણ મરણ પછી મારે ક્યાં જવાનું છે, મારે આજે નક્કી કરવાનું છે. આ સમયમાં નક્કી કરવાનું છે. આ કૃપાના વર્ષોમાં નક્કી કરવાનું છે. શૈતાનની ઈચ્છા જુદી છે કે આપણો નાશ થાય, પણ પ્રભુની ઈચ્છા એ છે કે આપણો બચાવ થાય. ડોક્ટર લીરા ફેફસાના સ્પેશિયાલિસ્ટ વોર્ડમાં દર્દીની મુલાકાતે ગયા. એક દર્દી પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના પૂરી કરી, આમેન કહ્યું. ડોક્ટરે પૂછ્યું કે તમે પ્રભુ પાસે શું માંગ્યું? સાહેબ, પ્રભુ માટે મેં કશું માંગ્યું નથી, પણ પ્રભુનો આભાર માન્યો. કઈ બાબતનો આભાર? તો કે મારા પ્રભુએ વચનોમાં ખાતરી આપી છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરશે એને અનંત જીવન મળશે. એટલે મેં ઈસુનો વિશ્વાસ કર્યો છે, એને જીવન સોંપ્યું છે, એટલે મારા મરણ પછી અનંત જીવન મળશે. પ્રભુ તે મને ખાતરી આપી, પ્રોમિસ આપ્યું, માટે હું તારો આભાર માનું છું. હવે જ્યારે મરણ થાય ત્યારે પ્રભુનો હું આભાર માનું છું કે અનંત જીવન મને આ ખાતરી આપી. અનંત જીવનની ખાતરી પ્રભુના વચનોમાં અનંત જીવનની ખાતરી પ્રભુએ આપણને આપેલી છે. શારીરિક જીવન તો જીવીએ છીએ, આત્મિક જીવન પણ જીવીએ છીએ, પણ મરણ પછી પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે, જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એમને એ જીવનની ખાતરી છે. કબ્રસ્તાને અમે જઈએ, બાળકો છીએ એટલે વિધિ કરવી પડે. વિધિમાં જે શબ્દો હોય એ બોલવા પડે. જ્યારે ડેડ બોડીને ઉતારીએ ને ત્યારે ફલાણા ભાઈએ પૃથ્વી પરનું શરીર ધારણ કર્યું હતું, હવે આત્મિક શરીર ધારણ કરશે એવી આશાથી બાપ, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં દફનાવીએ છીએ અને પછી માટી નાખીએ છીએ. અને એક દિવસ એક ભાઈએ પ્રશ્ન કર્યો કબ્રસ્તાનમાં, સાહેબ તમે બોલ્યા તો આ થશે, આનું જીવન તો તમે જાણો જ છો ને. પ્રભુ કહે છે મારા પર વિશ્વાસ કરનાર વ્યક્તિ. એક મંડળીમાં મારે એક જ જપો હતો. શનિવારે મરણ થયું, મેં શુક્રવારે જપો ધોવા આપેલો, ગુરુવારે કે શુક્રવારે, અને મરણમાં દફન ક્રિયામાં મેં જબ્બો પહેર્યો નહીં. એટલે 4 દિવસ પછી પેલો છોકરો આવ્યો મળવા, ઝઘડો કરવા. સાહેબ મારા બાપા સ્વર્ગમાં નહીં જાય, ને જો તારા બાપાએ પ્રભુનો સ્વીકાર કર્યો હશે તો સ્વર્ગમાં જશે, અને સ્વીકાર નહીં કર્યો હોય તો નહીં જાય. ના ના, તમે જબ્બો ના પહેરો ને. એટલે મને ફલાણા ભાઈએ કહ્યું, મંદિરના લીડરે કહ્યું,
કે સાહેબ જો જબો ના કરે ને તારા પપ્પા સ્વર્ગમાં નહીં જવાના. આ પેલા ભાઈએ કેમ કહ્યું કમિટીમાં મારે બોલાબોલ થઈ લેડીઝ સાથે, એટલે આવું કમિટી તો બધાની હાજરીમાં સાહેબને શું કહેવાય તો આમ કેમ હરી કરું આવી આ કમિટીમાં. મેં કહ્યું કે જો તારા બાપે પ્રભુનો સ્વીકાર નહીં કર્યો હોય 3 જગ્યા ઉપરા ચાબી પહેરી છે તોય નહીં જાય, અને જો સ્વીકાર કર્યો છે તો એક જ જબો નહીં કરે સાદા કપડા તોય જશે. બાઇબલ એવું કહે છે જબ્બા ઉપર આધાર નથી. અનંત જીવન જોઈએ છે, સ્વર્ગમાં જવું છે તો આ જ રસ્તો છે, માર્ગ સત્ય જીવન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને તમે જશો. દફન ક્રિયા નહીં થયું હોય તોય ચાલશે. વિમાનમાં જતા હોય અને વિમાન તૂટી ગયું હોય અને વિશ્વાસ કરનાર વ્યક્તિઓને મગરો ખાઈ ગયા છે ને તોય ઊભા કરશે. એ બાઇબલ છે. પણ વિશ્વાસ કર્યો એ પહેલી કન્ડિશન છે અને છેલ્લી કન્ડિશન કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનમાં ઓળખ્યા છે તો સ્વર્ગમાં જઈશું. 1642 માં બ્લેઝ પાસ્કલ નામના એક માણસ જેણે કેલ્ક્યુલેટરની પહેલી શોધ કરી અને પછી સુધારા વધારા સાથે અત્યારે છે. પહેલી શોધ બ્લેઝ પાસ્કલ. એના જીવનના 3 પ્રશ્નો હતા. હું કોણ છું, હું શા માટે છું અને ક્યાં જવાનો છું. આ 3 પ્રશ્નો હતા, પણ પ્રશ્નોનો જવાબ એને કોઈ જગ્યાએ ના મળ્યો. બધા ફિલોસોફિકલના પુસ્તકો ખોલ્યા અને જોયું ને જ્ઞાની લોકોને મળ્યા, પણ આ 3 પ્રશ્નોનો જવાબ એને મળતો નહોતો. એક દિવસે ફરતી વાત કોઈ પારકની પાસે આવી. એ વખતે આ વ્યક્તિને 3 પ્રશ્નો છે ને જવાબ નથી મળતા. તેમણે કહ્યું કે બાઇબલમાં જવાબ છે. તમારે બાઇબલ વાંચવું પડે, બાઇબલ સમજવું પડે, બાઇબલના પ્રભુને ઓળખવો પડે. અને આ બ્લેઝ પાસ્કલ કહે છે હું હવે બાઇબલના પ્રભુને શોધવા પ્રયત્ન કરું, એ વચનો શીખવા પ્રયત્ન. હું કોણ છું? અને આજે આપણે હું કોણ છું? હું એક પાદરી છું, હું ધનવાન માણસ છું, ક્લાર્ક છું, નર્સ છું, ટીચર છું, પ્રોફેસર છું. એ આપણી ઓળખ છે. એ આપણે ઊભી કરેલી ઓળખ. હું ભણ્યો પારક બન્યો હું પારક છું. અને એ ઓળખ છે ટેમ્પરરી ઓળખ. એ ઓળખ સદા ચાલતી. ધનવાન માણસ પણ બધું ક્યાં જાય ખબર ના પડે, ગરીબ થઈ જાય. પારક છું અને કઈક એવું થયું સસ્પેન્ડ થયું ઘેર જવું પડે, પારકે ના રહું. એટલે પૃથ્વી પરની ઓળખાણ હું કોણ છું? તો હું ધનવાન માણસ છું, હું પારક છું, હું ને આ રીતે છું, નર્સ છું, ડોક્ટર છું. પણ એ ઓળખાણ એ પ્રાપ્ત કરેલી ઓળખાણ છે. પણ પ્રભુનું વચન કહે છે ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાય ને 27મી કલમ, હું ઈશ્વરના હાથની કૃતિ છું, રચના છું. એ પહેલો, એ સાચો જવાબ. ભાઈ બ્લેઝ પાસ્કલ, તમે ઈશ્વરના હાથની કૃતિ છો. ઈશ્વરે તમને બનાવ્યા છે. તમે કોણ છો? અને નવા કરારની ભાષામાં જોઈએ તો પ્રભુના બાળકો છીએ. યોહાન 1:12 પ્રમાણે આપણે ઈશ્વરના પ્રભુના બાળકો છીએ એ ઓળખ છે. પ્રભુના બાળકો બનવાને માટે એના પર વિશ્વાસ કરવાનો. તો વિશ્વાસ કરીએ. પહેલા આપણને બનાવ્યા, આપણને ઉત્પન્ન કર્યા, આપણે તેના છીએ. પણ જ્યારે આપણે પાપમાં છીએ અને પાપમાંથી કબૂલાત કરીને પ્રભુની સહાય માંગીએ છીએ, પ્રભુના બાળકો બનીએ છીએ, ત્યારે આપણી ઓળખ પ્રભુનું બાળક. આજે આપણે પ્રભુના બાળકો તરીકે અહીંયા બેઠા છીએ. પ્રભુના વચનો શીખવાને માટે, આત્મિક જીવનને વધુ સારી રીતે મજબૂત બનાવવાને માટે. બીજો પ્રશ્ન, હું શા માટે અહીં છું? હું મારા કુટુંબને માટે છું, મારી પત્નીને માટે, મારા પતિને માટે, બાળકોને માટે, મારા દેશ માટે, રાજ્ય માટે, મંડળી માટે હું અહીંયા છું. પણ એ સંબંધ, એ કારણ અમુક સમય પછી પાછો કારણ બદલાવ પણ જાય. પણ અહીંયા યશાયા જો આજે વાંચન કર્યું 43મો અધ્યાય ને 7મી કલમ,
મેં તને મારા મહિમાને માટે પેદા કર્યો છે અને માટે મેં તને બનાવ્યો છે. ઈશ્વરના મહિમાને માટે આ પૃથ્વી પર આપણને મૂક્યા છે. ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને માટે આ પૃથ્વી પર આપણા જીવન દ્વારા પ્રભુને મહિમા મળે એ મહત્વની બાબત છે. એના માટે પ્રભુએ આપણને મૂક્યા છે. તો આપણે પ્રભુને મહિમા આપવાનો છે આપણા જીવન દ્વારા, આપણા તાલંતો દ્વારા, કૃપાદાનો દ્વારા, આપણી પ્રાર્થનાઓ દ્વારા, આપણા દાન દ્વારા, આપણી સેવા દ્વારા પ્રભુને મહિમા આપવાને માટે છે. હું શા માટે અહીં છું? અને ભાઈ પ્લીઝ પાસ્કલ, તમે ઈશ્વરનો મહિમા કરવા માટે તમને મૂક્યા છે પૃથ્વી પર. તો તમારા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા થવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન હતો કે હું ક્યાં જવાનો છું? મરણ પછી ક્યાં જવાનો છું? અને બાઇબલ સ્પષ્ટ એની ખાતરી આપે છે મરણ પછી. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે યોહાન 14:6, માર્ગ, સત્ય અને જીવન હું છું, મારા બાપની પાસે કોઈ આવી શકતું નથી એમના સિવાય. એક દફન ક્રિયામાં મોટા ડોક્ટર હતા. એક સંબંધને કારણે તેઓ આવેલા. 14:6 પર મેં સંદેશો આપ્યો. છૂટ્યા પછી કે કબ્રસ્તાન કેટલું દૂર છે? મેં 5-7 કિલોમીટર. સાહેબ મારી ગાડીમાં તમે આવી જાઓ, આપણે બે જ જઈએ, બીજા એમની રીતે આવશે. સારું. રસ્તામાં એમણે મને પ્રશ્ન કર્યો, હિન્દુ ડોક્ટર, બહુ ફેમસ, કે આ માર્ગ, સત્ય તમે કહ્યું કે એ ઈસુ છે ને ઈસુ વિના ત્યાં જવાય નહીં, એ તમે સાહેબ સમજાવ્યું કેમનું? જે મેં આજે શરૂઆતમાં પણ તમને કહ્યું. આ રસ્તો એક જ છે. કે સાહેબ રસ્તો એક જ નહીં જવાનો? રસ્તો એક જ છે. તમે રસ્તો એક માનો છો, હું રસ્તો એક માનું છું, પણ એ રસ્તો કયો છે તમને ખબર છે? તો કે ના, એ રસ્તો મને ખબર છે, કારણ કે મારું બાઇબલ કહે છે એ રસ્તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના દ્વારા જ, એમાં વિશ્વાસ કરો તો જ આગળ જવાશે. ડોક્ટરે વિશ્વાસ તો ના કર્યો, પણ કહ્યું કે આ નવું મેં સાંભળ્યું, હું કદી અમારા ધર્મમાં નથી, અમારા પુસ્તકમાં નથી, પણ અહીં આગળ કહે છે માર્ગ, સત્ય ને હું છું, એટલે અનંત જીવન. પ્રભુ આપણને અનંત જીવન આપનાર એવા પ્રભુ છે. જીવન સંબંધી 3 બાબતો. હું કોણ છું? હું દેવનું બાળક છું, પ્રભુનું બાળક છું. હું શા માટે અહીં છું? હું ક્યાં જવાનો છું? અને 3 બાબતો આપણા આત્મિક જીવનને માટે આપણે આપણા જીવનનો તપાસવાની. હું જો દેવનું બાળક છું તો મારે દેવના બાળક તરીકે રહેવું પડે. પિતરના પત્રમાં પિતરે લખ્યું છે તમે પસંદ કરેલા છો અને પસંદ કરેલાને ઘટે તેવું જીવન જીવો. આપણે પસંદ કરેલા છીએ, પ્રભુએ આપણને પસંદ કર્યા છે. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા એ પહેલા પાયલોટ હતા અને દિલ્હીથી અમદાવાદ પાયલોટ લઈને આવે. જે 1 કલાકનો બ્રેક મળે એમાં સામે લારી ચાની, ત્યાં સ્ટૂલ પર બેસીને કે ઉભા ચા પીને. પણ જ્યારે વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા પછી પહેલી વાર આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનોને એમણે કહ્યું કે અત્યાર સુધી હું વિમાન લઈને આવતો હતો ચલાવીને, અને ત્યારે પેલી સામેની લારી છે ને ત્યાં હું ચા પીતો. કોંગ્રેસીઓએ કહ્યું કે ચલો સાહેબ અત્યારે પીવાડીએ, હવે હું ત્યાં ઉભો રહી શકતો નથી, હવે મારું સ્ટેટસ બદલાઈ ગયું. ત્યારે હું પાયલોટ હતો, હવે હું દેશ ચલાવું છું, વડાપ્રધાન છું, તો મારે ક્યાં ઉભા રહેવાનું, ક્યાં બેસવાનું એ હવે મારું બદલાઈ ગયું. જ્યાં સુધી પ્રભુનો સ્વીકાર નથી કર્યો, બાળક તરીકે નથી આવ્યા, ત્યારે જ્યાં ફરો જ્યાં જાઓ કોઈ કહેવાનું નથી. પણ પ્રભુને સ્વીકાર્યા પછી, પ્રભુનું બાળક બન્યા પછી મારાથી આ નહીં થાય, મારાથી આ ના થાય, મારાથી આ ના થાય, એ બાબત હોવી જોઈએ. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે 3 જીવન, શારીરિક, આત્મિક અને અનંતકાલિક જીવન. હું કોણ છું, શા માટે છું અને ક્યાં જવાનો છું? નીલ આર્મસ્ટ્રોંગ 20/7/1969 ના રોજ ચંદ્ર પર ગયા અને એમના ગયા પછી જીને કાર્નેટ નામનો એક જુવાન, એને એવી ઈચ્છા થઈ કે મારે પણ ચંદ્ર પર જવું છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, બાર્બરા નામની છોકરી સાથે લગ્ન કર્યા
પ્રેસિડેન્ટ JF કેનેડીએ જાહેરાત આપી કે આપણે કોઈ વ્યક્તિને મોકલવા માંગીએ છીએ અને આણે અરજી કરીને સિલેક્ટ થયો જીને કાર્નેલ. અને 7/12/72 ના રોજ એપોલો 17 દ્વારા એ ચંદ્ર પર પગ મૂક્યો. ત્યાં જઈને કોઈ જગ્યાએ એમની પત્નીનું નામ લખ્યું, બાર્બરા નામ લખ્યું, હું તને પ્રેમ કરું છું પત્નીને. સમય પ્રમાણે તેઓ પરત આવ્યા પછી હસબન્ડ વાઈફ ને કોઈક બાબતે ઝઘડા થયા અને ડાયવોર્સ લીધા. ચંદ્ર પર ગયેલો માણસ છે, ફેમસ થઈ ગયો છે, પણ લગ્ન જીવનમાં ફેલ ગયો, ડાયવોર્સ આપ્યા. દીકરી ટ્રેસી લગ્ન દરમિયાન જન્મેલી, લગ્ન જીવન દરમિયાન 1976 માં એમણે નાસા છોડી દીધું, ઊંચા પગારથી કોઈ જગ્યાએ નોકરી કરી. ટ્રેસીને લઈને ધાબા ઉપર ગયા. ટ્રેસી કહે છે, પપ્પા જુઓ તમારો ચંદ્ર જેના ઉપર તમે જઈને આવ્યા છો. આ બેટા એના પર હું જઈને આવ્યો છું. ત્યાં તારા મમ્મીનું નામ મેં લખ્યું છે, આઈ લવ યુ બાર્બરા. તો ટ્રેસી કહે છે, પપ્પા તમે તો ત્યાં નામ લખ્યું ચંદ્ર ઉપર, પણ અહીંયા તો સાથે રહેતા નથી, તમે ડાયવોર્સ લીધા છે. એટલે મારા બે પ્રશ્નો છે, ચંદ્ર પર નામ લખ્યું છે પણ પૃથ્વી પર તો સાથે રહેતા નથી, તો સાથે રહેશો? એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, ચંદ્ર પર ગયા પણ સ્વર્ગમાં જશો? નાની દીકરી એની ટ્રેસી થોડા દિવસો પછી કારને પેલી દીકરી લઈને ધાબા ઉપર ગયા. કે છે તે બે પ્રશ્નો મને પૂછેલા અને બંને પ્રશ્નોના જવાબ પ્રભુની પાસેથી મેં માંગ્યા, અને કાલે તારા મમ્મીને હું તેડવા જવાનો છું, ફરીથી લગ્ન જીવન પુનઃસ્થાપિત કરું છું. પહેલો પ્રશ્ન. અને બીજો કે ચંદ્ર ઉપર ગયા પણ સ્વર્ગમાં જવાના છો? તો આજે કહું છું કે હવે હું સ્વર્ગમાં જઈ શકીશ, કારણ કે ઈસુને મેં મારું જીવન સોંપીને. વાલા ભાઈઓ અને બહેનો, જીવનનો હેતુ આપણી દ્રષ્ટિમાં બહુ સામાન્ય છે. કમાવું છે, નોકરી કરવી છે, કુટુંબ આગળ લાવવું છે, આ કરવું છે, બાળકો ભણાવવા છે, પરદેશ મોકલવા છે, ધંધો કરવો છે, અને આ રીતે આગળ આવવું છે. એ જીવનનો હેતુ, એ આપણો હેતુ છે. માણસો તરીકે આપણો હેતુ છે, પણ પ્રભુનો હેતુ એ છે કે મને તું ઓળખ, મારા પર તું વિશ્વાસ કર, કારણ કે હું તને અનંત જીવન આપવા માંગુ છું. પૃથ્વી પરનું જીવન છે, ક્યારે પૂરું થશે આપણે જાણતા નથી. ડોક્ટર હેરી સાહેબ સિયાના બહુ વર્ષો પહેલા સંદેશો આપતા દફન ક્રિયાનો સંદેશો આપતા મરી ગયા. એ અમે જાણેલું. 2-3 વર્ષ પહેલા એમના પત્ની આવ્યા અને મારા ચર્ચમાં મારી ઓફિસમાં આવ્યા, ત્યારે મેં પહેલો પ્રશ્ન કર્યો કે બેન આ વાત અહીં સાચી છે? તો કે આ સાહેબ સાચી. દફન ક્રિયા ચાલતી હતી અને મારા હસબન્ડ સંદેશો આપતા પડ્યા. તાત્કાલિક કે ત્યાંની વ્યવસ્થા પ્રમાણે લઈ ગયા. ડોક્ટરે ડેટ જાહેર કર્યા. ક્યારે મરણ આવશે જાણતા નથી, ક્યારે મારું મરણ થશે આપણે જાણતા નથી, પણ જ્યાં સુધી આ પૃથ્વી પર છે ત્યાં સુધી અનંત જીવનની ખાતરી પ્રભુએ આપી છે. એ મેળવી લેવાને માટે તૈયારી કરવાનો આ કૃપાનો સમય છે, અને એમાં પ્રભુ આપણને આશીર્વાદ આપે. જીવનનો હેતુ પ્રભુની ઓળખીને પ્રભુના માર્ગમાં ચાલવાની બાબત, કે જેથી અનંત જીવન આપણું થાય. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ, કારણ કે પૃથ્વી પરનું જીવન તમે અમને આપ્યું છે, એની સાથે અનંત જીવનનું જીવન આપવાની ખાતરી આપી, પ્રોમિસ આપ્યું, વચન આપ્યું. પણ જે કોઈ તમારા પર વિશ્વાસ કરે તેના માટે જ છે. પ્રભુ, અમે તમારા પર વિશ્વાસ કર્યો છે, હજુ પણ અમારામાંથી કોઈ વિશ્વાસ કર્યા વગર, તારણ પામ્યા વગર, તમને ઓળખ્યા વગરનું હોય તો પ્રભુ આ આહવાન તમે આપી રહ્યા છો. આ કૃપાનો સમય છે. કૃપાના સમયમાં તમને ઓળખી લઈએ, કે જેથી એક દિવસે તમારી સાથે 1000 વર્ષનું રાજ, અને ત્યાર પછી અનંતકાલિક રાજમાં અમે તમારી સાથે રાજ કરીએ. અને આ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.
સુંદર પડકારદાયક વચનોની માટે પ્રભુના સેવકનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુએ આપણને પૃથ્વી ઉપર જીવન આપ્યું છે અને એ જીવન એટલે આપણે ક્યાં જોબ કરીએ છીએ શું એ ડેઝિગ્નેશનની આપણને પૃથ્વી ઉપર જરૂર પડે છે, પણ આપણા જીવનમાં આપણે પ્રભુની સાચી ઓળખ માટે પ્રભુના વચનોમાં રહેવું જોઈએ, પ્રભુની આધીનતામાં અને પ્રાર્થનામાં રહીશું તો આ કૃપાના સમયમાં પ્રભુ આપણને વધુ આશીષિત કરશે અને આપણા જીવનોને આશીર્વાદ આપશે. હવે આપણે ભજન સંગ્રહના ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 346 ગાઈશું ને એ સમય દરમિયાન દાનાર પણ લેવામાં આવશે. એનો પહેલો અને ચોથો શ્લોક, બે શ્લોક ગાઈશું આપણે.